મહત્વના સમાચાર સામે નજર કરીશું। આણંદમાં યુક્રેનના વિઝાના નામે યુવક સાથે લાખોની છેતરપિંડી થઈ છે। વિદ્યાનગરમાં આવેલી વિઝા કન્સલ્ટન્સીમાં સંચાલકે યુવક પાસેથી 20.85 લાખ પડાવી લીધા હતા। તો યુકે જવા માટે ધ્રુવકુમાર પટેલે એજન્ટ પ્રિયુલ પટેલનો સંપર્ક કર્યો હતો। પ્રિયલ પટેલે શરૂઆતમાં 5 લાખ માંગ્યા હતા। જેમ જેમ ફાઇલ આગળ વધશે તેમ તેમ વધુ રૂપિયા પણ આપવાની ડીલ થઈ હતી। તો આમ ધ્રુવકુમારે 20,85,000 રૂપિયા આપ્યા હતા। એજન્ટે 2 વખત વિઝા ફાઇલ કરી હતી, જેમાં 2 દિવસના અંતરે કેન્સલનો ઈમેલ પણ આવી ગયો હતો। પરંતુ એજન્ટે ધ્રુવકુમાર પટેલને જણાવ્યું ન હતું। ધ્રુવકુમારને શંકા જતા ક્રોસ ચેકિંગ કરાવતા જાણ થઈ કે યુકે એમ્બેસીએ તેના પર 10 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે, જેથી તેણે એજન્ટ પાસેથી રૂપિયા પરત માંગ્યા હતા। પ્રિયુલ પટેલે બેંકમાં નવું કરંટ એકાઉન્ટ ખોલવાનું હતું, જેમાં ધ્રુવકુમાર પટેલે બેંક એકાઉન્ટ ખોલાવતા 20 લાખ રૂપિયા આરટીજીએસટી પર આવ્યા હતા। ધ્રુવકુમારે ઉપાડેલા રૂપિયા કોઈ મોટી વ્યક્તિની હાજરીમાં આપવામાં આવશે તેવું કહીને પ્રિયુલ પટેલે રૂપિયા પડાવી લીધા હતા। ભોગ બનનાર ધ્રુવકુમારે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે।